અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલનું ઉલટા ચોર કોટવાલ કો ડાટે જેવું વલણ. વાલીઓ શિક્ષકોને મેન્ટલ હેરેસમેન્ટ કરતા હોવાનો આરોપ લગાવ્યો. વાલીઓના મેન્ટલ હેરેસમેન્ટનું બહાનું કાઢી ધોરણ 1 થી 8 માં રજા જાહેર કરી દેવાઈ. શાળાઓએ વાલીઓને મેસેજ કરી સ્કૂલમાં રજા અંગે જાણ કરી. આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓના હોબાળા બાદ રજા આપી દેવાઈ. વાલીઓના હોબાળા બાદ શિક્ષકોમાં તણાવ ઊભો થયાનો સ્કૂલનો દાવો. મંગળવારે વિદ્યાર્થીને ભોજનમાં કાચનો ટુકડો મળતા વાલીઓએ કર્યો હતો હોબાળો. અમદાવાદના શિલજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલના નાસ્તામાં કાચનો ટુકડો અને અન્ય ધર્મના પુસ્તકોને લઈને વાલીઓએ હોબાળો કર્યો હતો ગઈકાલે, જેને લઈને આજે સ્કૂલના ધોરણ 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે અને તમામ વાલીઓને મેસેજ કરવામાં આવ્યો છે અને મેસેજમાં જાણે ઉલટા ચોર કોટવાલ કો ડાટે જેવો ઘાટ ઘડાયો છે, જેમાં વાલીઓ દ્વારા શિક્ષકોને પરેશાન કરવામાં આવ્યા હોવાનો જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે અને શિક્ષકોના મેન્ટલ હેરેસમેન્ટના જે આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને લઈને હવે શાળાએ ધોરણ 1 થી 8 ધોરણને રજા આપી દેવામાં આવી છે. જોકે ગઈકાલે જે વાલીઓનો જે ભારે હોબાળો થયો હતો ત્યારબાદ આ સ્કૂલ છે તે વિવાદમાં આવી હતી. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેન્ટીનની પણ તપાસ કરવામાં આવી હતી અને વાલીઓની માંગ હતી કે જે કાચનો ટુકડો આવ્યો હતો તે તેમને આપવામાં આવે, કારણ કે ડૉક્ટરને તે ટુકડો માંગ્યો હતો જેથી કરીને ઇન્વેસ્ટિગેશન કરી શકાય. તેના માટે અહીં આગળ વાલીઓ હતા તે આવી ગયા હતા અને સાથે જ અન્ય ધર્મના પુસ્તક મુદ્દે અહીંયા આગળ હોબાળો કર્યો ને ત્યારબાદ હવે સ્કૂલ છે કે જે ધોરણ 1 અને 8 ધોરણમાં આજે રજા આપી દેવામાં આવી છે, પરંતુ શિક્ષકો હેરેસમેન્ટ થયા છે તે કારણથી આ જે સ્કૂલ છે તેને રજા આપવામાં આવી છે, એટલે કે ધોરણ 1 અને 8 ધોરણના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.